આજે ટ્રેન્ડ ફોકસમાં છે કારણ કે Q3ની બિઝનેસ અપડેટ આવતી જોવા મળી છે. Q3ની રેવન્યુ 17% અપસાઇડ જોવા મળી છે. 4,466 કરોડની સામે 5,220 કરોડ થતી જોવા મળી છે આવક. અને રેવન્યુ ગ્રોથ ટ્રેન્ડ પર નજર કરીએ તો Q1 FY26માં આપણને 19% જોવા મળી હતી, Q2 FY26માં 17% અને Q3 FY26માં પણ તે આપણને 17% જોવા મળી છે. કંપનીએ તેમની FY26ની એનાલિસ્ટ મીટમાં જણાવ્યું છે કે કંપનીનું રેવન્યુ CAGR 25% પર સસ્ટેનેબલ રહેતો જોવા મળી શકે છે. કંપનીની 5 વર્ષની રેવન્યુ CAGR 38% પર છે. અને સ્ટોર એડિશનની વાત કરીએ તો 17 વેસ્ટ સાઇડ સ્ટોર્સ તેમણે ઓપન કર્યા છે અને 48 ઝુડિયો સ્ટોર તેમણે આ ક્વાર્ટર દરમિયાન ઓપન કર્યા છે. અને સ્ટોક પરફોર્મન્સની વાત કરીએ તો FY25માં 41%નો નેગેટિવ દેખાવ કર્યો છે. અને આજે પણ આ શેર આપણને નિફ્ટી ટોપ લૂઝરમાં શામેલ છે.